ફેણ માની દરેડ ગામની સામે આમ નજર ફેરવી, ક્યાં જાવ, કોનું ઘર ખખડાવો? અને એ સમયે રામજીભાઈ જીવાભાઈ કળથિયા જાતે કણબી પટેલ છે, એ રાતના 1:30 ના સમયે એના સપને મારી ઘેલાવાળી મેલડી ગઈ. સાહેબ કળથિયા ના પણ સાહેબ જાતે કણબી પટેલ સપનાની માલપા રામજીભાઈ એટલું કીધું, કોણ? રામજી રાતના 1-2 ના સમયે બીજું તો કોણ હોય, પણ ગેલાના કાંઠે બેઠેલી એક હું તણખલા જેવી માતા મેલડી આવીશું. ઓહો, મારી ઓછીતા મારા આંગણે આવવાનું કારણ? અને તેથી મેલડીએ રામજીભાઈને સપનાની માલિપા કીધું, રામજી તારી પાસે 2 પૈસાની અત્યારે મૂડી છે, મને મેલડીને ખબર છે, પણ મારા ધારસીના લગ્ન લેવા છે. આજ મારી મેલડી, હું મારા ધારસી માટે તારી પાસે રૂપિયા લેવા આવી છું. અને સાહેબ ઈ જાતના ઈ કણબી પટેલે મારી મેલડીને કીધું કે માડી, તારા જેવી માં જો આજ મારા પામર માણાના સપને આવીને જો મને જગાડતી હોય તો મારી કાલનો દી ઉગે, તારા ધારસીનો હું રૂપિયા આપીશ અને ધામે ધૂમે ધારસીના લગ્ન કરી દઈશ. બાપ રાત વીતી, પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. અને સાહેબ રાત વીતી ગઈ અને દિવસ ઉગ્યો. એ ગાયુના ડોકેથી દરેડ ગામની માલપા ગાળા છૂટ્યા, માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા છે. અને પ્રભાતના પોરની માલિપા સાહેબ આ કણબી પટેલે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને ગેલા નદીનો માર્ગ લીધો છે. આવી અને મારી મેલડીના સ્થળે જ્યાં ઉભા રહ્યા ને ત્યાં સાહેબ બોલો મેલડીનું હામો જે મેલડીનું બાનું જેની માથે લાગી ગયું હતું, એ માતાજીના ધૂપને દીવા કરીને માની સામે આમ ટગર ટગર જોઈને બેઠા છે. આવીને આમ ખંભે હાથ મેકીને એટલું કીધું, બાપ એ ગાંડા, મેલડીની કોર્ટમાં જે માણા ફરિયાદ મેલડીની કોર્ટમાં જેના કેસ પીડ્યા હોય ને એને મેલડી કોઈ દી હારવા નથી દેતી. અને સાહેબ ખાતરી કરજો, કોઈની માથે એવી આફત ન આવે, પણ જો અણઘટતી આફત આવી ગઈ તમે નિર્દોષ હોય ને છતાંય કોર્ટના પગથિયે કદાચ તમને ખાતાવાળા ઢહીડીને લઈ જાય ને, જાતા પહેલા એકવાર કહેજો કે મારા બાપ રેવાની ભક્તિની દેવ મેલડી મારી આમાં કાંઈ હું જાણતો નથી, પણ એક અજાણતા મને જો કદાચ હાથમાં હાથ કરી પડે અને કાલનો દિવસ ઉગે ને 11 નો ટાઈમ થાય ને કોર્ટમાં જજ આવીને કદાચ મને સજા કરે, પણ જો ગેલાના કાંઠે મેલડી તું આજે મારા દરેડના પાદરે બેઠી હોય ને જોજે મારી હાવ નિર્દોષ. અને ભલા મારા રાતના 1 વાગે જો મેલડી એમ નો કે ગાંડા કાલની 11 વાગે એ કોર્ટ ખુલે અને જજ કદાચ ગાદીએ બેહે
અને જજની જીભની માથે નો બેહી જાવ તો તું દરેડના સીમાડાની મેલડી